પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદાઓ રખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી બોલું છું એટલે બધા ઓળખે છે. સંજય મહેનાબેન રાવલ મારું નામ છે. વિજય દીનાનાથ ચૌહાણ. 5 સપ્ટેમ્બર 1966 નું મોડેલ છું, એટલે 56 વર્ષની મારી ઉંમર છે. મોદી સાહેબ જે 56 ની છાતીની વાત કરે છે એટલી. પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવા એક નોન પ્રોફેશનલ્સને સાંભળવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. તમારા બધા માટે જોરદાર તાળી દઈએ. પૃથ્વીના નકશામાં ક્યાં મોમ્બાસા છે મને ખબર નહોતી, પણ 2 પ્રોગ્રામ હતા, પણ 4 દિવસથી ડેઈલી પ્રોગ્રામ કરું છું. રોજ 4 વાગે ઉઠું છું, 12 વાગે સુઈ જાઉં છું. કાલે પણ 5મો પ્રોગ્રામ છે, પછી 6થો પ્રોગ્રામ છે, અને પછી માદરે વતનમાં પાછી 2 ટાઈમ ખાવા માટે મહેનત કરવા પહોંચી જઈશ. છ પ્રોગ્રામ રૂપલ રાજેશ પટેલ કરીને ડાયલોગમાં એક બહેન છે, અને સંજયભાઈ અહીંયા એમ દરેક જગ્યાએ કંઈક સરસ કોઓર્ડિનેશન કરીને સરસ મજાના બધા. ગઈકાલે મને ગામના નામ યાદ નથી રહેતા, કંપાલા અને નુપુરુ ને કપૂરુ ને એવું બધું હોય છે. હું કેમ સેમિનાર કરું છું, અથવા તમે લોકો મને સોશિયલ મીડિયા પર સાંભળો છો છતાં પણ સાંભળવા આવ્યા છો, કેમ આવ્યા છો? હું સારું નથી બોલતો, પણ તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે કે ટાલીઓ સાચું કહે છે, અને સાંભળો આપણે. Everybody wants to touch your mind. इसको खोलो ना. Everybody wants to touch your mind. I want to touch your heart. અને જીવન અહીંથી જીવાય છે, અને બધું જ અને પછી આ વપરાય નહીં એટલે બંધ થઈ જાય, અને આ બહુ વપરાય એટલે બ્રેન સ્ટ્રોક આવે, જે આપણે સમાજમાં જોઈ શકીએ. હું જ્યારે અહીંયાથી આવ્યો તો પહેલા ચોરી છુપીથી જોતો હતો અંદરથી, તો 90% લોકોના ચહેરા જીવનમાં મજા નથી. તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય, 5 મિનિટ પૂરું. હવે તો ટેસ્લા વાળો મોટા પ્લગ નંખાવાનો છે, આખો હાથ જતો રહે અંદર. કોઈને મજા જ નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, હે ને, દેશમાં મિનિસ્ટર હોય, પોલીસમાં ચોરો, જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે. ખેંચે લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે તો ફોટો સારો આપવો જોઈએ. તારો ભિખારી નહીં આવે કોઈ દિવસ સારો. મારી જબાન બહુ ખરાબ છે, પણ મારું દિલ બહુ સાફ છે. સમગ્ર વિશ્વમાં 2000થી વધુ પ્રોગ્રામ કર્યા છે. 1500 ફોર્મ મારી પાસે પડ્યા છે. યુટ્યુબ પર 1.5 કરોડ લોકો મને જોવે છે. એવું યુટ્યુબ કહે છે, એટલે મને એમ થયું કે હા, ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખી માટે. એટલે હું બોલું છું, બીજું કારણ નથી. ઘરમાં 5 વર્ષ પહેલા બૈરું નતું સાંભળતું. હું એ જ સંજય રાવલ છું. મને કોઈ ઝાડ નીચે ભ્રમ જ્ઞાન નથી થયું, બૌદ્ધ મહાવીરની જેમ. આપણને ખબર જ નથી આપણે કેમ જન્મ્યા. આપણને એ જ ખબર નથી કે કેમ આ પત્ની છે, કેમ આ ભાઈ છે, આ કેમ આમ થાય છે, કેમ ઊંધું પડે છે, કેમ સીધું પડે છે. આ ખબર જ નથી. અને એનું કારણ કે આપણું કન્ડિશનિંગ બોગસ થયું. આપણે બધા જ આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા, પણ હજી ઇન્સ્ટોલ નથી થયા. We all are delivered in this beautiful world, but yet we are not installed. ઘરમાં સારું ટીવી કે ઓવન આવે તો એક ડિલિવરી કરી જાય, અને પછી બીજો ઇન્સ્ટોલેશન કરવા આવે તોય ભડાકા થાય. આપણે હાલ આવી આ દુનિયામાં તકલીફ શું છે? તમે બધા જ આપણા મહાન ભારતમાંથી, ગુજરાતમાંથી લગભગ અહીંયા આવ્યા છો. સારું સ્કૂલ કોલેજમાં જે ભણાવે છે ને, એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. This is the biggest problem of the society. હાલ સ્કૂલમાં શીખવાડે કે 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય. હા, પણ 100 નો માલ 50 ના વેચે શું કરવાનું? તાજમહેલ, પ્રેમ, આઈ લવ યુ, પણ પેલી ના પાડે તો આ પ્રશ્ન છે. 3000 યુવાનોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા.
કોશિશ કરું છું. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં નથી માનતો, કેમ કે ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, 4થો અધ્યાય 13મો શ્લોક વાંચજો, કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. કર્મને આધારે જે સમાજને દિશા બતાવે, સમાજને શિક્ષણ આપે, સમાજને જ્ઞાન આપે, એને બ્રાહ્મણ કહેવાય. એક ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, એક રૂમનું ઘર, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, પંખો નહીં. એક દિવસ ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજીએ કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? બધું બધા સ્કૂટર લઈને જાય ને આપણે ચાલતા. મને કે આપણે ગરીબ છીએ. બધું ગરીબ એટલે શું? મને કે હાંડા ના મળે. એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ક્યાં જન્મ્યો હતો? સાલી વાત સાચી, અહીંયા શું કરવા? ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ્યો હતો, તકલીફ જ નથી. પણ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. મેં તો કેવી રીતે? મને કે ખૂબ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો કેવી રીતે? મને કે ખૂબ કસરત કરજે, ખૂબ ચોપડીઓ વાંચજે, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. 5000 પુસ્તકો વાંચીને આપની સાહેબ ઉભો છું, અને સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. બાકી અત્યારે તો અહીંયા તો ગલ્લા નથી. તમે દેશમાં આવો, પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ આટલે પેન્ટ પહેરે. આપણે પૂછીને કે હું છે કે લો વેસ્ટ. એટલે હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, પહેલું, બીજું, ત્રીજું. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરવું. ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, એ તો 24માં ફરતી આવશે, તું આવી જા. સંજયભાઈ કોરોના આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તો તું પહેલા કરોડપતિ હતો. તું સાલા પહેલા હાંડા મારતો હતો, બેંકની લોન ભરતો હતો, ટાઈમસર કોઈને આપતો નતો. આલે આ ધંધો છે. ઉપરથી કોરોના તો બહાનું મળ્યું કે નરેન્દ્રભાઈએ દેશમાં 500 ને 1000ની નોટો બંધ કરી દીધી. જેને મને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તો તારી પાસે કેટલી છે? આપણી પાસે ક્યાં છે? તો ભિખારી તારે છે શું? એ પુસ્તકો વાંચ્યા. મા બાપ, અભણ મા બાપે જે વાત કરી કે સંસ્કાર હશે ને તો બધું જખ મારી આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. આ વાત પર જીવન છે. અને એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ ક્યારે 160 બંગલાની સ્કીમ પતી ગઈ, જીમ ચાલુ થઈ ગયા, બુક સ્ટોર શરૂ થઈ ગયા, જાત જાતના ફિલ્મો બનાવવાનું શરૂ થઈ ગયું. રહેવા માટે ઘર નતું, લોકો માટે ઘર બનાવતો થઈ ગયો. સાયકલ નહોતી, મર્સિડીઝમાં ફરું છું. મર્સિડીઝમાં ઘણી વાર બેઠો બેઠો આંખમાં પાણી આવી જાય. હાલો સંજય, તારો ઠાઠ છે સાલા. હમણાં અમેરિકા ગયો 2007માં, પહેલી વાર તો પેલી એર હોસ્ટેસ ખબર નાનો સ્કર્ટ પહેરીને આવ્યા. હેલો સર, મે હેલ્પ યુ? મેં તું બેહવા દેજે શાંતિથી થોડી વાર. તને ખબર નથી કેવી રીતે આવ્યો છું. સમય હોય છે સાહેબ. તમને મને 2 મહિના પહેલા ખબર હતી કે આપણે અહીંયા બેઠા છીએ. ધો વી આર હિયર. આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા હતા. હાલ પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. જોરદાર છે બધું. પણ એટલી બોગસ અને થર્ડ ક્લાસ વાતો શીખવાડી છે. મને ઘણી જગ્યાએ છોકરાઓ પૂછે, ઉભા થાય, સાહેબ તમે આટલા બધા પૈસા ક્યાંથી કમાયા? મેં તો બેંક લૂંટી. પાછો કે અમારે કોઈ સપોર્ટ નથી. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે તો એને ભિખારી કરે એવી નોટ છે. તારે કંઈ કરવું જ નથી. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સ ઉકાળી છે, મેં જીપો ચલાવી. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, અને બનાવવું પડે છે બોસ. એને બનાવવું.
શું કહે છે, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગળ પર ઘર બનાવવું છે, બની જાય બાપનમાં. અહીંયા ભાડે નહીં મળતું કામ. ગાંધીજી જેવા બનો, એટલે કસ્તુરબાઈ ક્યાંથી લાવો? ભગતસિંહ જેવા બનો, એટલે બહુ ફેંકો પડે. સાહેબ એક જ ચીજ જીવનમાં કરવાની છે, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું. હું અશોકની જેમ નોટો વેચવા ગયો તો તમે કપડાં વેચવા પડે. એક અદભુત પર્સનાલિટીને મળ્યો અને એ જે કામ આખી દુનિયા ફર્યો છે, ખૂબ ચેરિટીના કામ જોયા છે, પણ જે મા બાપ ના રાખે એવા 2000 છોકરાઓને દીકરા દીકરીની જેમ રાખે, એ અશોકભાઈ માટે દુનિયામાં બે નિયમ છે કે મૂકી જાઓ કે આપી જાઓ, લઈને જવાનું. અને પૈસા અને સેક્સમાં તાકાત વધે તો બૌદ્ધ અને મહાવીર અને મોહમ્મદ પૈગંબરે છોડ્યા. તો એ શીખવાય. પણ કેટલા જોઈએ? અમારા દેશમાં આપો હોય 800 વીઘા જમીન હોય, છોકરા બેબી હોય, બંગડીવાળી ગાડી હોય, બંગલો હોય, તો એ કાકા 80 વર્ષે ખાટલા પડ્યા પડે શું કે બાજુનું ખેતર લેવા જાય તો હા દોહા મળી જાય. કેટલું ભેગું કરશે? એ દિલ માગે મોં ખાવા દો. માણસ જીવતો નથી અને એક દિવસ પેપરમાં ફોટો આવી જાય છે ગયો. એટલે આપણે મને શું કહીએ, કાઢે તો કહેજો જઈએ. આટલા હરામી આપણે લોકો બની ગયા છે. અને આપણે જોઈએ છે સાહેબ, તમને ખબર છે રોજ સવાર પડે ને એટલે સારા પૈસા જોઈએ અને સાંજે કોઠારીમાં પડીએ ત્યારે શાંતિ. અને પૈસાની શાંતિ આવતી ને 10 લાખ રૂપિયાનો ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ન આવે. દુનિયામાં 43 civilizations are there, 43 civilizations in the world, and all 42 collapsed. Only Sanatan civilization survived. Only Sanatan. હું દાદા ધર્મની સનાતન ને જે નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ ધર્મ સનાતન અનંતકાળથી ચાલી આવે છે જે પરંપરા. હિન્દુ કોઈ ધર્મ નથી, એક જીવન જીવવાની શૈલી છે. વેદો પુરાણો ઉપનિષદો જ્યારે લખાયા ત્યારે કોઈ માનવ બ્રાહ્મણ પટેલ મુસલમાન નહોતો, એ સમગ્ર મનુષ્ય જાત માટે. અને આજે પણ એટલું જ સાપેક્ષ છે, એટલે ભારતીય સંસ્કૃતિ આટલી મજબૂતાઈથી ઊભી છે. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચિયનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ જીવે છે. એનું કારણ એની જડો ખૂબ મજબૂત છે. અને એવું તમને કહેવાય. પણ સાલા એવા મોટિવેશનલ સ્પીકરો આવે, તમે સાંભળતા તો ખાનગીમાં એક જ વાત કરે, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન. ચલ તું કરીને બતાય. અહીંયા બાપન માનતે તમને હવા ભરે 2 દિવસ હવારે પછી થતું નથી. એમ થોડું થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? બાપડા જાહેરાત બી નહીં મળતી. મારો છોકરો ઘરમાં નથી બોલતો. આખી વાત જુદી છે. બહુ મોટી વાતોથી જીવન નથી જીવાતું. 1839માં જ્હોન મેકડોનાલ્ડને ધોર્યો, ભારતમાં ફર્યો. 7 લાખ ગુરુકુળો ચાલતા હતા દેશમાં, અને એને 1839માં લંડનમાં રિપોર્ટિંગ કર્યું કે આ દેશને તમે ક્યારેય ગુલામ નહીં બનાવી શકો, આ દેશ પર તમે રાજ નહીં કરી શકો, પણ એક જ ચીજ છે, આની સંસ્કૃતિને ખતમ કરી નાખો, આની એજ્યુકેશન સિસ્ટમને ખતમ કરી નાખો. જે સ્કૂલમાં 62 કલાઓ સ્કૂલમાં શીખવવામાં આવતી હતી એ ખતમ કરી નાખો. અને 5 જ વિષય દાખલ કરી દો, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું, અને પહેલો નંબર લાવો. ગામડામાં 2 વીઘા જમીન વાળો કાકો ગોંદરે બેઠો બીડી પીતો, મજા આવે ભાઈ, કોઈ તકલીફ જ નથી. જે લેવલે હતો એ મસ્ત જીવતો હતો. પણ આપણને આ કૂતરા કડાયા, ધ્યેય ઊંચો રાખો, પ્રગતિ કરો, આગળ વધો. ક્યાં બધે ભીટાઈ ગઈ. પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે. હરીફાઈ તો રહેવાની, સંઘર્ષ તો રહેવાનો, પણ ટોચ પર બધા ના જઈ શકે. ગીતાનો કર્મયોગ જે દેશ પાસે હોય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય જે દેશ પાસે હોય, જે દેશ પાસે અષ્ટવક્ર ગીતા હોય, તમને હું એક મેલ કરીશ સંજયભાઈ, બધાને આપજો. દુનિયાની 5000 શોધો ઇન્ક્લુડિંગ ગ્રેવિટેશન
તમારું થર્મસ, તમારો મોબાઈલ, આ બધી શોધો ભારતીય સંસ્કૃતિમાં થયેલી છે. શ્લોક નંબર સાથે હું તમને લખી આપું. આ તો આજકાલની નવી જનરેશન. એરિસ્ટોટલે આમ કીધું, એરિસ્ટને આમ કીધું, તારા બાપા અહીંયા 5000 વર્ષ પહેલા કઈ ગયા. પણ આપણે તો અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ કહેવાય, ગો ના આવે, ગમે એટલું કરો. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. ક્યારે 2000 સેમિનાર થઈ ગયા. મેં ક્યારેય સેમિનાર કર્યો જ નથી, ખબર જ નથી આપણી આગ ક્યાંથી લાગી. તો જીવન પણ એવું છે કે તમે જીવે જાઓ ને એટલે ઓટોમેટિક કનેક્ટ ડોટ્સ થવા મળે અને ઓટોમેટિક તમને ખબર છે આપણે પૃથ્વી પર કેમ આવ્યા? એમને નથી આવી ગયા, મા બાપને ખબર આવી ગયા તો આવી ગયા, એવું નથી. વી આર હિયર ફોર અ રીઝન. આ દુનિયામાં પહેલા આપણી જગ્યા થાય છે, પછી આપણે ટપકીએ છીએ. અને ભગવાન કેવો છે? તમારો જન્મ થાય ને એ પહેલા માના આંચળમાં દૂધ આવી જાય, થોડાક મોટાથી એ દાંત આવી જાય, થોડાક મોટાથી એ સ્કૂલો ખુલેલી હોય, થોડાક મોટાથી કોલેજો ખુલેલી હોય, થોડાક મોટાથી આઈ લવ યુ આવી જાઓ. લગ્ન કરે, દેશમાં લોકો વાઇફને લઈને આખા ગામમાં ફરે, લાયો લાયો. વરસમાં મહેંદી ઉતરી જાય, બંગડીના કાચ તૂટી જાય, વ્યાજ ભરતો થઈ જાય. ના કમાવાના ઠેકાણા હોય, અને પછી કે ચલો કેન્યા, દેશમાં મજા નથી. હાલ તમે બધા હસો તો કેવા સરસ લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. હમણાં બહાર જશે, એ ચાવી ક્યાં ગઈ, ઘરવાળી ક્યાં ગઈ? આ રીત તારી છે, લઈ જા, મારે કંઈ કામ નથી. સાહેબ આપણો તો એક જ ઉસૂલ છે, 5000 ચોપડીઓમાંથી 100 સાધુ સંતોને મળ્યો, 100 કરોડપતિઓને મળ્યો, એક જ ચીજની ખબર પડી, મોત સારું કાલ આવતો તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, વટથી જીવવું. આજે હસુભાઈ મેં તો સંદાસમાં બી એસી લગાયા, મેં તો હાલ જીવી લો, ભગવાન લઈ લે તો પાછું ચોથની પાછળ લઈ જાય. દુકાનમાં બોર્ડ મારો કે ઉધાર બંધ છે, જિંદગીમાં રોજ ઉધાર, કાલ 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 સામે આવતી નથી. આજ અનિલ પટેલ, અનિલ ઉભો થાય કે આ અનિલ મારો એકદમ લંગોટો દોસ્તાર છે, આજે હું ખૂબ ખુશ છું. અને એટલો જોરદાર આર્ટિસ્ટ છે કે જ્યારે મારી પાસે પૈસા નતા ત્યારે મારા પાપાનો ફોટો મફત બનાવી આપ્યો મને કે આ નજીક બી આપણે ચોખાના દાણા પર ગાયત્રી મંત્ર લખે છે, દ્રષ્ટિ. અને પોસ્ટકાર્ડ પર એને આખી એટલું લખ્યું છે કે માઇક્રોસ્કોપમાં જોઈ ના શકાય એવો કારીગર તમારા મોમ્બાસામાં તમારી વચ્ચે બેઠો. ભાઈ દોસ્તાર આવો હોય તો દોસ્તાર આવો જોઈએ નહીં. સમય હોય છે, આપણે એ જ હોઈએ છીએ, અર્થ બદલાઈ જાય હે ને. પહેલા કોઈને કહીએ કે 10,000 જોઈએ કે કાલ કીધું પહેલા, પણ આજ જોઈએ, કાલ ક્યાંથી ગયું? અને અત્યારે ફોન કરે પડ્યા છે જોઈએ. હું એ જ છું. મૂળ વાત શું છે કે જીવનની બેઝિક વાતો ખબર પડી જાય ને તો માય ફોટો હસતો આવે. પણ એ કોણ સમજાવે? આ દુનિયામાં સૌથી વધુ શીખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય કે આપવાને લેવા વાળા નહીં હોય કે આપણે બીજા માટે બધા ઠોકે જાય, લે લે તું લે તું. ઘણા લોકો મને કહે છે સંજય કેમ સેમિનાર કરો છો આટલા સરળ? મેં તો તું તારી બહેરી જોડે મા બાપ જોડે કલાક નહીં બેસતો, હું ગામ માટે રોજ રખડું તને સમજ નહીં પડે. આ ભારત દેશમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભૂત, જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે, લોકો કોઈ બી રીતે થાકે છે, ત્યારે કોઈક ને કોઈક લોકો આવે છે અને કોઈક ને કોઈક વાતો, એની એક વાતો છે, નવી વાતો હોતી નથી, અને આપણને યાદ કરાવે. સાહેબ 5 કરોડની મર્સિડીઝ લાવો તો પેટ્રોલ તો રોજ પુરાવવું પડે. હું બી થાકી ગયું, તમે થાકી જાઓ, સારી વાતો શીખવાડે. તમે જુઓ તમને સ્કૂલમાં શું શીખવાડે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી, જન્મનું વિરોધી, નફો બનાવે. આ વિરોધીનું જે પૂરક છે, જરૂરી છે. તમારા છોકરાને 25 લાખનું બાઈક લઈ આપો, સુખ જ સુખ, ઠોકી લાવવાનું, દુઃખ જ દુઃખ. સુખ પૂરું થાય દુઃખ ઊભું હોય, દુઃખ પૂરું થાય સુખ ઊભું છે. અમને
ગરીબી નથી, સુખ જોઈએ દુઃખ નથી, જન્મ જોઈએ મૃત્યુ નથી, બાપા બાય વન ગેટ વન ફ્રી છે. એક ખરીદો બીજું મફત. કોઈ આપણને કિસ કરે તો હમણાં બચકું ભરશે. આ કિસ છે ને નાનું બચકું છે, તો ધીરે ધીરે મોટું થતું જાય. See this beautiful thing. કાલે ન્યૂઝપેપરમાં આપવું જોઈએ. ભૂલો કરે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારેલા એને વિસરશો નહીં. લાખો દડાના લાલ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ આજે પણ મારા કરતા મારી વાઈફ મારી બાબુ વધારે ધ્યાન તમને કહું છું સાહેબ, મા બાપ માટે કોઈ દિવસ સાડી લઈ જાઓ, મા બાપ માટે કોઈ 5,000 ચપ્પલ લઈ જાઓ, તમે એ જો એફોર્ડ કરી શકશો નથી. એને કશું જોઈતું જ નથી. આ દુનિયામાં ખાલી મા બાપ ચાહે છે કે મારા છોકરાની પ્રગતિ થાય, બાકી કોઈ બાપ ચાહતો નથી તમારી પ્રગતિ. બધી વાતો છે, ભાગીદાર છે, ભાઈ છે, આપણે તમને ચાહતો ખાલી મા બાપ હોય છે કે રાત્રે વીકે કે ખાઈ નથી. હું ઘેર તમારી વાતે એક જ હપ્તે ખાધું નહીં, બારવાને થોડું ઉપયોગ. બીજી વાત, સંયુક્ત પરિવારમાં જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. જો તમે તમારા ભાઈ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા, તમે ક્યાંય નહીં કરી શકો. 2001માં મારો ભાઈ ને હું જોઈન્ટમાં બિઝનેસ કરતા હતા અને મેં નક્કી કર્યું કે હું અમદાવાદ શિફ્ટ થઈ જઉં. સરસ કન્સ્ટ્રક્શનનો ધંધો ચાલતો હતો અને મારો ભાઈ એની દીકરીને સવારે બોર્ડની પરીક્ષા હતી અને ગયો. એક ફોન આવ્યો અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, એનો દીકરો, મારો દીકરો, મારી વાઈફ, મારા ભાભી, મારી બા, અમે 10 જણ. સૌથી મોટો દીકરો 10મામાં એન્ટિનાનો, 6મામાં એન્ટિનાનો, 4થા બીજા, નાનું બાળક 1.5 વર્ષનું. આ સમય જોયો છે, પણ એ 2 ભાઈઓ અમે ભેગા રહેતા હતા. આજે 20 વર્ષ થયા, આજે પણ અમે સાથે બધો વ્યવહાર કરીએ છીએ ને જીવીએ છીએ. તમને ખબર નથી ઘરમાં કોના નસીબે કોણ જીવતું હોય છે ને કોના નસીબે કોણ કમાતું હોય. તમને એક નાનો દાખલો આપો. એકવાર મોમ્બાસામાં જોરદાર વરસાદ આવ્યો, બધે પાણી ભરાઈ ગયા. તો આ એરિયામાં ઘણા માણસો નવરાજ બહેરે કે કામ ધંધો કરે જ નહીં. તે એક ભાઈ કે કામ ધંધો કરે જ નહીં, એટલે બધા કીધું ચાલો આ મૂંજીનો ટાટ છે, આના જ કારણે આ બધો વરસાદ આવે છે ને આવું બધું થાય છે. તો બધાએ નક્કી કર્યું કે બધા અહીંયા હોલમાં ભરાય. આપણે 200 જણા રહેતા હતા આજુબાજુ, કે અહીંયા ઉભા રહો અને સામે હનુમાનનું મંદિર હતું કે ત્યાં જઈને હરીને આવતા રહેવાય, એટલે જે પાપી હશે ને એ મરી જશે. તો પેલો પહેલો દોડ્યો જઈને આવે તો પેલો એક હરામી હતો જે કશું કરતો જ નથી, બે જ રહે નવરો ધૂપ જેવો. કોઈનું કામ કરે ના કરે, કશું કામ ધંધો નહીં, બસ બે રહે, કોઈનું નાનું મોટું કામ કરે. બીજો ગયો, ત્રીજો ગયો, વીજળી પડે કડાકા જોરદાર, ધોધમાર વરસાદ, હોલમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું. પેલો પાછળ ખસે, પેલો જે નવરો હતો બધા કે તું જ્યાં, પેલો તો હું નહીં જઉં. છેલ્લે 199 જણ જે આવે, પેલો એકલો બાકી રહ્યો. ટાંગા ટોલી કરી નાખ્યો બહાર. જેવો પેલો ગયો ને, હોલની છત પડી, 199 જણ દટાઈ મરી ગયા. પેલો બચી ગયો. આ સંયુક્ત પરિવારમાં એક કૂતરાના નસીબે બી આપણું ઘર ચાલતું હોય છે. આપણે ગાયો રાખવાની પરંપરા, ગાય તમારી ઘાત લઈ લે. There is a higher mathematics. આજે જ ભાઈઓ જોડે અનબનાવ હોય ને તો માફી માંગી લેજો, કેસ હોય તો પતાઈ લેજો સાહેબ, બધું અહીં નહીં રહી જવાનું. અને એના ભાઈ લઈ જાય તો ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આપણો ભાઈ કદાચ કરી ગયો તો કરોડ રૂપિયા ભાઈના ઘરમાં રહે ને. આ તો હનુમાન લાલ્યો ચાલે. બાળકો 6 મોટા થઈ ગયા, દીકરીઓ 4 પરણી ગઈ, દીકરો પરણી ગયો. આ સૌથી છેલ્લું મોડેલ અહીં હાથે આવી છે. આ સ્કૂટી જોરદાર છે. મારી દીકરી છે, એને બજારમાં લઈ ગયો ને, કપડાનો બર્થડે હતો, મને જ કે પપ્પા ચાલો સાથે. એટલે પછી કપડાં લે ને તો ત્યાં સ્ટોરમાં જ નવા પહેરે, ચપ્પલ બી ત્યાંથી જૂના થેલી લઈ લો. મેં તું કેમ? મને કે રસ્તામાં મરી જઈએ તો જીવી લો. ફેક્ટરી આવી હોય તો માલ આવો છે. આ સમજ આવીએ ને મજા. દિલ ભરે કે લાઇટર ભરે, બે દ્રશ્યો સરખા. કોઈનું મન તૂટે કે જમ્બો ચેન તૂટે, બે દ્રશ્યો સરખા. આ કરવાનું છે. પણ મૂળ વાત શું છે? બધો ઠાઠ
જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. હે ને? મરી જઈએ લોકો વંશ મોર કહેવા જોઈએ. મરી જઈએ 50 ભેગા ના કરવાનું જીવી જ બેઠા. હું મરી ગયો તો અહીંયા 100 સવાર ખર્ચો કર્યો. ટાળીઓ આવ્યો તો જો કે હજી કંઈ ભગવાન જોડે વાત થઈ કે 46 વર્ષ બાકી, 44 વર્ષ બાકી છે, 56 થયા. યુનિવર્સિટી બનાવવાની, ચલાવવાની, તમારા છોકરાઓ અહીંથી કેવું મોકલવાના, એમને થોડી આવ્યા. સંયુક્ત પરિવારમાં ગમે તે થાય. 5મી વાત, 3000 સુસાઇડના કેસમાં 27 સુસાઇડના કેસ કેમ ખબર છે? આઈ લવ યુ. મેં એને આટલો પ્રેમ કર્યો, એને મને આટલો જ કર્યો. ફૂલ પટેલીમાં આપેલો. પ્રેમ એટલે શું ખબર નથી, સેક્સ એટલે શું ખબર નથી, લગ્ન એટલે શું ખબર નથી. જોઈએ બધું બાપનમાં. 5મી વાત શું છે? જેના કારણે 99%ની 70% લોકોના જીવનો બરબાદ થયા છે, અથવા લોકો ડિપ્રેશનમાં, હતાશામાં છે, ધંધામાં ઠેકાણા નથી પડતા. એનું કારણ શું છે? એનો જવાબ આપો છો. ગીતા, પુરાણ, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવાની. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો છે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, તો 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. હું જોવા જાઉં. આપણે આવું કરેલું નહીં. તો હાલા કરે છે શું? પરિમલ ગાર્ડન ને બધા છે, જોરદાર ગાર્ડન. તો અહીંથી એક્ટિવ આવે, અહીંથી એક્ટિવ બાઇક આવે. આ મા બાપે વિશ્વાસથી છોકરા છોકરીઓને ભણવા મોકલ્યા હોય, ત્યાં પ્રેમ ચાલે. અંધારું થાય, છોકરી આવે, છોકરા આવે, 2 ઝાડ પાછળ જતા રહે. હું આવું છું. છોકરી છોકરાનો હાથ પકડે, એકબીજાનો હાથ પકડે કે પછી શું વાતો કરે કે જો બકા, આ બકા કે ને એમથી ચેતવું હો, આ બકાઈ જાય. લખી રાખજો તમે. 90%. છેતરાઈ જજો પણ છેતરતા નહીં બોસ. જીવનમાં યાદ રાખજો. એ પ્રેમ હોય કે ધંધો હોય. જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરવાનું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં? પ્રેમ એટલે શું? 2-2.5 કલાક આવીશ કોઈ વાર. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. મા બાપ નક્કી કરવાનો અધિકાર છે. મા બાપ નક્કી કરવાનો અધિકાર છે. ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે. તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે તમને નથી આપ્યો. આઈ લવ યુ. સાલા એવા દેશમાં પિક્ચરો બને ખટારા જેવા. પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગે, બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલે. કહો ના પ્યાર. સાહેબ, હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો ત્યારે આપણને કેમ નહીં આવ્યું? લુખો ટાટ જેવો હીરો સાલો, બાઈક 50 લાખ હોય. હે પિક્ચરમાં આ પ્રેમ ચાલે. સમાજ ઉપર વેસ્ટર્ન કલ્ચરના લોકો પૈસા ઇન્વેસ્ટ કરે છે ફિલ્મોમાં, અને આપણા લોકોના બ્રેન વોશ કરી દે છે. પિક્ચરમાં કેવું બતાવે? લુખો ટાટ હીરો હોય, છોકરી હોય પૈસાદાર ઘરની, સંસ્કારી, પ્રેમ થઈ જાય. ઇન્ટરવેલ સુધીમાં તો ગાઢું પ્રેમ થઈ જાય. ઇન્ટરવેલમાં છોકરીના બાપાને ખબર પડે કે આને કઈ ચક્કર છે. છોકરી આમ ઘરમાંથી બહાર જવા જાય, બાપા પકડે, કહા જા રહી હો? મુझे जाने दो. નહીં, ઇન્ટરવેલ. આપણે બધા કે હવે શું થશે? 300 રૂપિયા તો પોપકોર્ન ખાઈ જાય. એટલે 10 રૂપિયામાં ના ખવાય. આ પાપ
છે, લક્ષ્મીનું અપમાન છે, 300 ની પોપકોર્ન ખવાય, આખા મહિનાનું સીધું સામાન આવી જાય કોકનું. ભગવાન તમને પૈસા કેમ આપે છે ખબર છે? એ જાણે છે કે આનો યોગ્ય ઉપયોગ કરશે. વી આર ટ્રસ્ટી. હે ને, કાલ કોઈના હતા, આજે આપણા છે, કાલ કોઈના થઈ જશે. ઇન્ટરવ્યુ પછી છોકરીના બાપાને ખબર પડે કે વીરુ નામના છોકરા જોડે એને ચક્કર છે. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય, પિક્ચરો તો નક્કી હોય. વીરુને ઘરેથી ઉપાડે, લઈ જઈને હો મારે. પહેલા તો પગ ઉપર જ ફ્રેક્ચરો મલ્ટીપલ, દેખો આમ કરીને પડે હીરો. આપણે ઓ હા, પછી બે પગ ઉપર ખીલા મારે, હાથ ઉપર આમ મુઠ્ઠી આમ કરે, આમ હીરો પડ્યો હોય મલ્ટીપલ ફ્રેક્ચર સાથે. એવામાં છોકરીને ઘરેથી ખબર પડે કે મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે, ખાલી સ્લો મોસમમાં જ દોડ્યો, અને એને ખબર જ હોય કે ક્યાં મારે, ત્યાં જ જાય. અને દૂરથી કે વીરુ મુझे ले जाओ, અને વીરુને માતાજી આવે, વીરુ ઉભો થઈ જાય. ફર્સ્ટ મેડિકલ સાયન્સ બધા મલ્ટીપલ ફ્રેક્ચર વાળો ઉભો થઈ જાય. સાલી પ્રેમની તાકાત તો જુઓ. આપણા મહિલા શું તગારું પ્રેમ કરે છે આપણને. અહીંયા સાલી નસ ચડી જાય તો અઠવાડિયું કરી. અને પાછું મહિલું એમ કે જોન નહીં રાખતા, કેવું જોન છે તમારું, એમ ચાલે. હું તમને હસાવું છું એટલા માટે કે જયારે તમે ખુશ હો ને ત્યારે કડવામાં કડવી વાત ઉતરી જાય. તમે જોજો ભિખારીઓ હવારે જ આવશે. આજે તો પેલા ભૂજ માગીને તું નથી આવ્યો. હીરો ઉભો થાય, બધાને મારી કાઢે. છોકરો ને છોકરી બે જ પડ્યા, છોકરીનો હાથ આમ હોય, છોકરાનો અનામ ભેગો થાય. ધ એન્ડ. અલા ભાઈ, આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા લાવવા પડે. આ તો સાલા બતાવતા નથી. 100 પ્રેમ લગ્નોમાંથી 95 પ્રેમ લગ્નો નિષ્ફળ ગયા છે, અને 100 એરેન્જ મેરેજમાંથી 95 એરેન્જ મેરેજ સફળ થયા છે. સત્ય ઘટના. બે શરીર વચ્ચે થાય ને એ સેક્સ કહેવાય, અને બે પરિવાર વચ્ચે થાય એને લગ્ન કહેવાય. આ ભારતીય સંસ્કૃતિ હતી. 7000 વર્ષમાં એક કિસ્સો તલાકનો કે ડિવોર્સનો નથી. તમને કહું છું સાહેબ, મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ સનાતન સંસ્કૃતિની વાત હતી. આ તો કે છૂટું કરો નહીં ગમતું, જ્યાં પેટી બદલી, તિજોરી નથી ગમતી. અમારી કોલેજમાંથી પ્રવાસ થતા, આર્ટ્સ વાળા, હું ભણું સાયન્સમાં, તો બધા બસમાં ચડી ગયા, હું ચડવા ગયો. એક સરસ છોકરી હતી આર્ટ્સમાં, રૂપાલી એકદમ. તો ચડવા ગયો, મારા હાથે આમ ઘસાયો. મને બી આવી મજા આવે સામે આવે જ ને ભાઈઓ, અહીંયા તો આવે. દેખતો નથી, માપમાં રહે છે. હવે આમાં શું માપ આવે? અડી ગયો તો અડી ગયો. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. બોલો, આ પહેલું મોમ્બાસામાં હું જોઉં છું કે બધા હાથે બેઠા છે, બાકી ભાઈઓ આ બાજુ હોય, ભાઈઓ આ બાજુ. અરે બાપજીની કથામાં જુદા બે, ક્યાંય ભરોસો નહીં. આ જોડે બેઠું જોતો રે. અત્યારે તો ડિવોર્સના કેસ કેમ થાય છે ખબર? કે ઓનલાઈન હતા, મારો ફોન ના લીધો, ડિવોર્સ. પેશન્સ ખતમ થઈ ગઈ. બસમાં બેઠા, મેં બહુ જોક્સ કીધા, શાયરી કીધા, પણ પેલી છોકરી તો પણ હતી સરસ. જ્યાં ત્યાં જાય, તમે જોજો તમારો દાંત પડી જાય, તમારી જીભ ત્યાં જ જશે. ઘણા તો ઘરે જ રસ્તા છે. હું તો બધું પૂરતી વ્યવસ્થા છે બહાર. ટાઈમ તો થઈ ગયો છે આપણો. ચાલુ રાખો ભાઈ, આટલામાં આટલું જ હોય. હવે બોલવું પડશે. મને કોઈ સિસોડી મારે, મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય.
પાછા આવ્યા. આખા દિવસમાં મેં છોકરી પર ખૂબ મહેનત કરી, પણ કંઈ થયું નહીં. પાલનપુર આવ્યો, ઘરે આવ્યો, મારા બાપુજી કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાનની સગાઈ બતાવ્યા. મેં તો બાપુજી ક્યાં કરી? કોઈ છાનો માનો કરી નાખી. સવારે છોકરી જોવા ગયા, એક જણના ઘરે જઈને બેઠા. અહીંયા તો ધક ધક ધક. મારો બાપાએ કેવું કરી? સામેથી બારણું ખોલ્યું, પેલી તારંગા વાળી પાણી લીધાઈ, પેલો હાથ અડ્યો તો ને મને કે પાણી પીઓ ઉતરે. સંજય ભાઈ 3 ગ્લાસ પી ગયો. ઢક ઢક ઢક. મને આજે આ ખેલ બગાડશે આપણો બધો. પછી મને કે કેમ આવ્યા છે? મેં તમારી સગાઈ કરી છે, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી, જા બેઠી. 32 વર્ષ થયા, અનિલિયા હજી મેં બદલી નથી, એ જ રાખી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને જો વચ્ચે છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કેમ કે જેટલી બબાલો બાકી હોય પૂરી તો કરવી પડે ને. ભલે અત્યારે બીજી મજા કરી લઈએ, પણ પેલી ઢીસાઢીસ બાકી હોય એ કર્મ કોઈને છોડતું. મારા એક પ્રોફેસર જેને મને સંજય રાવલ બનાવ્યો, જેના ક્લાસમાં હું બોમ્બ ફોડતો, સુતળી બોમ્બ. મને અંગ્રેજી ગમે નહીં, અંગ્રેજી ભણાવે. મને થાય સારું ઇંગ્લિશ શોધ્યું કોને? હું જેટલી વાર અમેરિકા છું એટલે કોઈ બી ધોળિયા મળું, મેં તારું નામ શું? કે વોટ? તો તારું નામ શું? કે સ્પીક ઇન ઇંગ્લિશ. મેં સ્પીક ઇન ગુજરાતી. કે આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. છોડ જ નથી પડવું આપણે, બહુ લાંબુ થઈ જશે. ક્યાં આવ્યા હતા આપણે? હું ભૂલી ગયો. ચાકો છે ને બધા પેલા મારા તો વચ્ચે વચ્ચે ભજન કરાવે, મારે શું કરવું? તે પ્રોફેસર હું ઘરે ગયો, સત્ય ઘટના. મારા પ્રોફેસર 80 વર્ષના રિટાયરમેન્ટની, એમના વાઈફ બી, પણ એમના વાઈફ એમની એવી ગાળો બોલે ગમે તેવું. અને સાહેબ આમ કરી નીચે બેઠા હોય. તો હું એમના ઘરે ગયો, તેમની વાઈફ પાણી લેવા ગયા. મેં તો સાહેબ એક કામ કરો, આપણે બે ભેગા થઈને આને મારી રહ્યા છે. મને કે નહીં સંજય ભાઈ ऐसा नहीं करते, ये तो पाप है. मैं तो પણ આવી કજિયાખોર તમારા જેવા માણસને આવી તો ગમે તેમ બોલે અમારી હાજરીમાં. नहीं संजय भाई देखो, जब इस औरत को भगवान ने बनाया, इस कजियाखोर औरत को बनाया, तो भगवान ने सोचा इसको कहाँ भेजूं? तो मेरे पास भेजे. मैं इसे नाराज नहीं कर सकता. બોસ જે મળે ને પૂરું કરવું હે ને. હા ના 32 વર્ષ થઈ ગયા, બોલો ખબર ના પડી. જીવન સાથી નક્કી છે. તમે હમણાં જયપુર ગયા, 4 દોસ્તારો ફર્નિચર લેવા. તો મારા 3 દોસ્તારોની વાઈફ ફોન કરે આખો દિવસ, ક્યાં છો, કેટલે પહોંચ્યા, નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. બધાના બૈરા ફોન કરે, આપણું બૈરું 4 દિવસ એક ફોન ના કરે. મેં તો ઘેર આવીને પલવીને કીધું, પલવી આ રાતો ના ચાલે. મને કે બળદિયો જાય કે આજે ખૂટે જ આવે. આ બધું વેદો, પુરાણો, ઉપનિષદમાં સંસ્કૃતમાં કીધું છે, જે હું તમને દેશથી નોર્થ ગુજરાતની ગુજરાતીમાં કહું છું. એક પણ શબ્દ મારા બાપાનો નથી. પણ આ બેઝિક વાતોથી જીવન એવું સરસ જીવાઈ જાય છે. તમને આ કલાક 1.5 કલાક થી તમને ખબર ના પડે, જીવન પતી જશે. જીવી લો. ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય, ડાયસ પરથી રેકોર્ડિંગમાં બોલું છું, કરી નાખજો. જો અહીંથી અવાજ આવે, અહીંથી થવું જોઈએ, અહીંથી ના થાય નહીં કરવાનું. આને નારાજ નથી કરવું. મસ્ત જીવવું છે. સંસ્કાર 3 બટન ખુલ્લા રાખવા. પાસળીઓ ના દેખાતી હોય તો, પેટ વધી ગયું હોય, જર્સી પહેરે, કેવો લાગો છો, ફૂગો ફૂટી જશે. મારા જીમ ચાલે છે સાહેબ, હું જીમ ચલાવું છું. મેં તો નક્કી કર્યું, જો સીએમ થઈ ગયું થવાનો જ છું, તો નિયમ નંબર 2 શું લાવવાનો? ધોરણ 12 પછી કમ્પલસરી 1
વર્ષની મિલિટરી ટ્રેનિંગ. કેટલું દૂર છે અહીંયા. ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? દેહ કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું? પીપુડી વાગે છે. મારા જીમમાં જે રેગ્યુલર આવે ને હું ફી નથી લેતો. કેમ કે તને તાળી પડી છે તો મને તાળી પડી છે. કર કસરત બનાવો મારી. આ લોકો તૈયાર છે. આજની યુવા પેઢી, આજના બધા જ આજે આ ઉંમરે 56 વર્ષે બી એક્સરસાઇઝ કરું છું. હું મારો દીકરો સાથે કરીએ છીએ. ગાડીમાં વંચાય કે ના વંચાય 4-5 ચોપડીઓ રાખું છું, ઘરમાં રાખું છું. તમને કહું છું, જે ઘરમાં 10 સારા પુસ્તક ના હોય ને એ ઘરમાં દીકરી આપતા નહીં અને એવા ઘરની દીકરી લેતા નહીં. આ પણ યાદ રાખજો. બહુ નાનું મારી દીકરીના લગ્ન થયા ને, મારી દીકરી પટેલમાં પરણી છે. એટલે પટેલો એમ તો મારા વેવાઈ કહેવાય. તો એના લગ્ન થયા તો મેં કંકોત્રીમાં નીચે છપાયું કે કોઈ ભેટ ચાલનો સોગાદ સ્વીકારવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. 900 ચોપડીઓ આવી. તો એમાંથી જે ડબલ હતી મેં રાખી, સિંગલ હતી મારા વેવાઈને આપી. મારા વેવાઈનો ટોબેકોનો હોલસેલનો બિઝનેસ. તમે જુઓ શું પરિવર્તન આવે છે. સાહેબ 2 વર્ષ પછી મારા વેવાઈ મારી પાસે આવ્યા. મને કે સાલું બહુ પાપ કર્યો જીવનમાં. તમાકુ વેચી કેટલાય લોકોને કેન્સર અને રોગો કર્યા. તો કે એટલે મારા જમાઈને એમનો દીકરો મને કે સિદ્ધાર્થને કે હવે આપણે આમાં નાખવો નથી. અને એમણે જોકી, ટાઇટન ને બીજી કંપનીઓના એજન્સી લીધી અને એમણે એમના દીકરાને ટ્રાન્સફર કર્યો. અત્યારે બહુ જલ્દી આ ધંધો છોડી દેવાના છે. આ પુસ્તકો કામ કરી શકે. વિચારોથી ક્રાંતિ છે સાહેબ. જેને ખાવું હોય કે તમે બધા મસાલા નહીં ખાવ, પાનના ગલ્લાવાળું ઘર ક્યાંથી ચાલશે? ચાલુ રાખજો. એવું ચાલે આપણું છો અટકી જતું એટલું ચાલુ છે. લોકો બળદિયાની જેમ ચાવે જ જાય. ચાલે ના કરશો સાહેબ વ્યસનો. જિંદગીનો અસલી નશો ચડાવો કે કંઈક કરી જવું છે અને એ રસ્તો બતાવશે અને એ હાકે એમ ચાલશું ને તો મસ્ત. આ દેશ સાહેબ ચેલેન્જ મારી કહું છું કે આવનારા 10 વર્ષમાં હું ભારતમાં જે ક્રાંતિ જોઈ રહ્યો છું, તમે ભલે કહેતા હો બધું બગડી ગયું, એવું નથી સાહેબ. કે બગડતા 70 વર્ષ થયા છે તો સુધરતા 10 વર્ષ તો થશે ને. આવનારા 10 વર્ષમાં ગુજરાત નહીં ભારત દુનિયામાં નંબર 1 બનશે સાહેબ. લખી રાખો મારા. અને લોકો લાઈનમાં ત્યાં ઉભા છે વિઝા લેવા માટે. પણ એક નાનકડી વાત કહું. ધોરિયા જો તમને આજુબાજુથી જોવા મળશે કે હવે ગુજરાતીનું મફત નથી. રસુભાઈ એટલા હરામી થઈ ગયા છીએ. અમેરિકા જાય, મેસીના શોરૂમમાંથી વિડીયો કેમેરો ખરીદે, અહીંયા કેમેરામાં વિડીયોગ્રાફી કરી અને જઈ પાછા લઈ દે. એમના 50,000 સ્ટોર ચાલે છે. આપણી 500ની દુકાનો થતી નથી. જે હરામી આપણે કહી ગયા છે બધું મફત નથી. તો મેં $20 આપ્યું તો શું અંદર શું પડ્યું ખબર છે? 3 તૂટેલા માટલાના ટુકડા. આપણે માટલું ના કરે એક કાળો એક નીચેનું તળિયું લીધું હોય, 3 ટુકડા પડેલા સિલ્વર ફોઇલ પર અને આમ લાઈટો ગોઠવેલી. મેં તો શું છે એટલો ધોર્યો ગયો સેન્ટરને. આ શું છે ભાઈ? 300 years old pieces of pot. મેં કીધું મારા ગુજરાતમાં ઘેર ઘેર લોટા છે 1000 વર્ષ સાલની મેળવી બધી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો ભૂલી જાય છે નાશ પામે. હું આપણે એક મેલ દ્વારા 5000 શોધો ત્યાં દેશમાં થઈ જાય. દુનિયા તો હોલ બની ગઈ. ગ્લોબલ વિલેજ બનાવી કર્યું. તમે પહેલા એનું રાષ્ટ્રીય કર્યું, પછી આપણે આપણી કર્મભૂમિ. આજ આપણી માં છે. આજે અહીં રહીએ છીએ પૈસો કમાય તો આજે આપણે વફાદાર રહેવું. ભલે બીજા રહે કે ના. આ ભાવ સાથે આપણે જીવીશું તો જીવન મસ્ત પસાર થઈ જશે. બાકી તો રણમાં રેત વેચી આવે અને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતની દિવેલ પીધેલો ના.
આપણે ગમે તે પણ આપણે કેવા હરામી થઈ ગયા છે. મસ્ત દાખલો દરેક ગુજરાતી લાગુ પડે 99%. એક ભાઈ એની વાઈફને ખૂબ પ્રેમ કરે, જોરદાર લેલા બંધુ જગમાને. એની વાઈફને કેન્સર થઈ ગયું. 70%, 80%, 90% કેન્સર, વાળ જતા રહ્યા, પાપડો જતી રહી, હાડકા ચૂરો લોચો થઈ ગયો. કે જાનુ આઈ લવ યુ, તને મરવાની નથી. એને ખબર પડી કે જસલોક મુંબઈમાં એક ડોક્ટર આવ્યો કેન્સર મટાડી દે છે. આખું પોટકું જતું રહ્યું ને તું લઈને ગયો જસલોકને ડોક્ટરના ટેબલ પર મૂકી કે જો ડોક્ટર તું મારી વાઈફને મારે કે જીવાડે, હું 2 કેસમાં તને પૈસા આપીશ. એટલે કે ભાઈ ના કર, આ કેસ પતી ગયો છે, 2-3 દાડા જીવશે. ના ડોક્ટર, થેરાપી આ તે બધું કર, તું એને મારે કે જીવાડે, હું તને પૈસા આપીશ. ડોક્ટરે સેવા કરી, 15 દિવસમાં બહેરું મરી ગયું. ડોક્ટર કે પૈસા નહીં મળે. એટલે કે તે કીધું તું જે થાય તોડી નથી મળે. ડોક્ટર હોશિયાર બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ કર્યું. ગયો કોર્ટમાં ચાલ્યો કેસ. જજે કીધું કે તું આ બોલ્યો તો ને? તો કે હા. તો કે પૈસા આપી દે. તો કે ડોક્ટરને બોલાવો પછી આપી. ડોક્ટર હા બોલ હવે બોલ શું બોલ્યો તો? કે તું જીવાડે કે મારે 2 કેસમાં પૈસા આપીશ. કે હા. તો તે મારી વાઈફને જીવાડી? કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ને? આટલા હરામી આપણે લોકો થઈ ગયા. મફતનું કેમ કરી લેવું? અને ગીતામાં તો લખ્યું છે કે મફતનું લઈશ. આટલા હરામી. બસ બધું બુદ્ધિથી. એમાં તમારો માર્ગ નથી. સારા સ્કૂલોમાં શું શીખવાડે? આ હોલ બનાવો તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. બરાબર? 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50, 400 હોય, 800, 100, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સારા આવું ભણાવે આમ કરો તો આમ થાય, ના થાય તો થતું એમ થાય, જતી જાય. ઉલ્લુ બનાવવાના ધંધા, શોર્ટકટ, પૈસા. છેલ્લી વાત, સરદાર પટેલનું નામ સાંભળ્યું? એ પટેલોની કોઈ બ્રાન્ડ નથી હોય. દેશનો ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મળી જાય, કોર્ટમાં કેસ ચાલતો, કાગળ આવે, સરદાર પટેલ વાંચે અને કાગળ વાળી કિસ્સા મૂકીને 2 વાગ્યાથી 5:30 સુધી આર્ગ્યુમેન્ટ ચાલે. સાંજે ખબર પડે લોકો કે પત્ની ગઈ. આપણે તો આપણે ગઈ મોડી મળી. દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ પડ્યો હોય, ખિસ્સામાં 250 રૂપિયા, અને એ પટેલ મણિબેનને એમ કે મણી હું મળી જઉં ને તો સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું પૂરું બનાવવું પડે ને. આનું નામ જીવનમાં, આનું નામ ગાંધીજી ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડના વાક્ય ઉપર કોઈ પાર્ટી છોડી અને ભારતમાં આવે, જેના છોકરાના દિવસમાં 5 વાર દેવડા કપડા બદલાવવામાં આવતા હતા, એ ગાંધી વિશે આજે લોકો ગમે તેવું બોલે છે. ધોતિયામાં એક ખિસ્સું નતું, પણ આજે દેશમાં એવું એક ખિસ્સું નથી જેમાં ગાંધી ના હોય. આનું નામ છે સાઈડો ચાલતી હોય અને આપણે ભારે અરે લાલચ ચાપડા થતા આપણો દરેક ગમે એવું મિત્રો બેન માની આપણે મસીરીમાં ફરતા હોય, આપણી બેન પાસે શું કરતા હોય? લાલચ. આ ભાવ પેદા થઈ જાય ને કે આને તો આપવું છે. હું તમને કહું છું સાહેબ, તમે જ્યારે દેશમાં આવો ને તો 1 લાખ રૂપિયા લઈને આવજો. તમને મોક્ષનો રસ્તો બતાવું, જીવતા મોક્ષ. કોઈ નહીં બતાવે. એ 1 લાખ રૂપિયા તમારા જ હોવા જોઈએ, બેંકની લોન બાકી ના હોવી જોઈએ, કોઈ આપવાના બાકી ના હોય, કોઈ વીસી હપ્તો બાકી ના હોય, મોર્ગેજ બાકી ના હોય. ત્યારે જે કોઈ દુઃખી હોય એના કે 12 મહિના સુધી તમારા મહિને તો છૂટતા મોક્ષ મળે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવ્યા ભવનો, ચલો થોડા માણસો પણ બનાવ્યા, એટલા અદભુત ભવનો બનાવ્યા. પૈસા તો હલકા લોકો જોડે હોય છે. સમાજ ભલે આપણે 100 રૂપિયા વાપરીએ, 1 કરોડ વાપરીએ, અદભુત છે. આપણે 100 વાપરીએ, કરોડ બનાવો ને પણ વાપરવાનું ભેગું કરવું નહીં. ક્યારે हो गई है कि पर्वत से पिघलनी चाहिए, इस हिमालय